નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચોટીલા દર્શન કરવા જવાની ના પાડતા સાસુ વહુ સાથે બનેલી ઘટના। સૌરાષ્ટ્રના એક નાનકડા પરંતુ આસ્થા અને પરંપરાથી ભરપૂર ગામમાં પટેલ પરિવાર રહેતો હતો, જ્યાં ઘર કરતાં વધારે મહત્વ સંસ્કાર અને માન્યતાઓને આપવામાં આવતું। આ ઘરની વડીલ સાસુ ધનબાઈ વર્ષોથી ચોટીલા માતાજીની પરત ભક્ત હતી। તેના માટે ચોટીલા માત્ર એક તીર્થ નહોતું, પરંતુ જીવનની દરેક મુશ્કેલીઓનો એકમાત્ર સહારો હતું। ઘરમાં કંઈ પણ શુભ કામ શરૂ કરવું હોય તો પહેલાં ચોટીલાની માનતા રાખવામાં આવતી। ધનબાઈના દિવસોની શરૂઆત માતાજીના નામથી થતી અને રાહત પણ માતાજીની આરતીથી પૂરી થતી। તેના માટે માતાજી જીવંત શક્તિ હતી, જે બધું જોઈ રહી છે, બધું સાંભળી રહી છે અને સમય આવે ત્યારે ચમત્કાર પણ કરે છે, એવો તેનો અઢળક વિશ્વાસ હતો। પરંતુ સમય બદલાઈ રહ્યો હતો। આ ઘરમાં નવી વહુ આવી હતી। રેખા શિક્ષિત, સમજદાર અને થોડી આધુનિક વિચારધારા ધરાવતી। તે માતાજીમાં માનતી હતી, પરંતુ અંધશ્રદ્ધામાં નહીં। રેખા માટે ભગવાન માનસિક શક્તિ આપનારો આધાર હતો, ડર અથવા ફરજ નહીં। ગામના વાતાવરણમાં ઉછરેલી ધનબાઈ અને શહેરના અનુભવો સાથે આવેલી રેખા, બંને વચ્ચે વિચારોનો અંતર ધીમે ધીમે સ્પષ્ટ થતો જતો હતો। શરૂઆતમાં નાની નાની વાતો હતી, ઉપવાસ, માનતા, ડૉક્ટર બદલે દવાદારૂ પર વિશ્વાસ, પરંતુ સમય જતાં એ અંતર દિવાલ બની ગયું। એક દિવસ ધનબાઈએ ઘરમાં સૌને બોલાવી કહ્યું કે તેને ફરી એકવાર ચોટીલા જવું છે। છેલ્લા થોડા સમયથી તેને સપનામાં માતાજી દેખાઈ રહી હતી અને મનમાં અજીબ અશાંતિ હતી। તેને એવું લાગતું હતું કે જો આ વખતે ચોટીલા જઈને દર્શન નહીં કરે તો કંઈ અનર્થ થશે। ઘરના પુત્રે શરૂઆતમાં માથું હલાવી સંમતિ આપી દીધી, પરંતુ રેખાએ સંયમિત અવાજમાં કહ્યું કે આ સમયે જવાનું ટાળવું જોઈએ, કારણ કે ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી। વરસાદી મોસમ શરૂ થઈ હતી અને રસ્તા પર સારા નહોતા। સાથે સાથે ધનબાઈની તબિયત પણ હવે પહેલાં જેવી મજબૂત રહી નહોતી। રેખાની વાત સાંભળતા જ ધનબાઈના ચહેરા પર અસંતોષ છવાઈ ગયો। તેને લાગ્યું કે વહુ તેની આસ્થાનું અપમાન કરી રહી છે। ગામમાં માતાજીની માનતા ન માનવી એ પાપ સમાન ગણાતું। ધનબાઈએ કડક અવાજમાં કહ્યું કે માતાજી બોલાવે છે ત્યારે પણ ગણતરી નથી થતી। પૈસા, વરસાદ કે તબિયત, કશું પણ માતાજી કરતાં મોટું નથી। રેખાએ ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો કે માતાજી સમજદાર છે, તેને હૃદયની શ્રદ્ધા જોઈએ, પગની ધૂળ નહીં। આ શબ્દ ધનબાઈના હૃદયમાં વજ્રઘાત સમાન પડ્યા। એ દિવસે ઘરમાં અજીબ શાંતિ હતી, પરંતુ એ શાંતિમાં તણાવ છુપાયેલો હતો। સાસુ અને વહુ વચ્ચે સીધો સંઘર્ષ ન થયો, પરંતુ બંનેના મનમાં કડવાશ ઉગી નીકળી। ધનબાઈએ મનમાં ઠરાવી લીધું કે વહુ તેને માતાજીથી દૂર કરવા માગે છે, જ્યારે રેખાને લાગ્યું કે સાસુ પોતાની માન્યતાઓને કારણે આખા પરિવારને મુશ્કેલીમાં નાખી રહી છે। આ આંતરિક ટકરાવ માત્ર બે સ્ત્રીઓ વચ્ચેનો નહોતો, પરંતુ પરંપરા અને વિચાર વચ્ચેનો યુદ્ધ હતો। રાત પડી, ધનબાઈ સૂઈ ગઈ, પરંતુ તેને ઊંઘ ન આવી। વારવાર ચોટીલા માતાજીની છબી આંખ સામે આવતી રહી। બીજી તરફ રેખા પણ બેચેન હતી। તેને ખબર હતી કે સાસુનું મન દુભાયું છે, પરંતુ તે માટેનો પોતાના નિર્ણયને ખોટો માનતી નહોતી। ધનબાઈએ જે ઊંઘ વિના પસાર કરી હતી, એ રાત પછીની સવાર આખા ઘર માટે અજાણી ચિંતા લઈને આવી। સૂર્ય ઉગ્યો હતો, પરંતુ ઘરમાં પ્રકાશ નહોતો। ધનબાઈ સવારની આરતી માટે ઉઠી તો તેના શરીરમાં અચાનક અશક્તિ અનુભવાઈ। હાથ કાંપતા હતા, પગોમાં બળ નહોતું અને મનમાં અજીબ ભય બેઠો હતો। તેને જ લાગ્યું કે આ બધું માતાજીની નારાજગીનું પરિણામ છે। મનમાં એક જ વિચાર ફરી ગૂંજતો રહ્યો, વહુની ના કારણે માતાજી દુઃખી થઈ ગઈ છે। એ વિચાર સાથે જ તેના હૃદયમાં ડર અને ક્રોધ બંને ભેગા થઈ ગયા। રેખાએ જ્યારે સાસુની હાલત જોઈ ત્યારે તેનું હૃદય પણ કંપી ઉઠ્યું। જેણે તરત પાણી લાવી આપ્યું, દવા લેવા કહ્યું અને આરામ કરવા
ની વિનંતી કરી, પરંતુ ધનબાઈએ રેખાની તરફ જોયું પણ નહીં. તેના માટે એ ક્ષણે વહુ સેવા કરતી વ્યક્તિ નહોતી, પરંતુ આસ્થાને અટકાવનારી દિવાલ હતી. ધનબાઈએ કઠોર શબ્દોમાં કહ્યું કે જો આજે ચોટીલા ન જવાય તો ઘરમાં અડથળ ચોક્કસ થશે. આ શબ્દ ઘરના વાતાવરણને બધું ભારભૂત બનાવી ગયા. પુત્ર વચ્ચે બોલવા માગતો હતો, પરંતુ માતા અને પત્ની વચ્ચેના તણાવ સામે એ નિઃશબ્દ બની ગયો. એ જ દિવસે બપોર પછી અચાનક આકાશમાં વાદળો ઘેરાઈ ગયા. વરસાદ એવી રીતે વરસ્યો કે જાણે કુદરત પણ કંઈક સંકેત આપી રહી હોય. ગામના લોકો કહેવા લાગ્યા કે આ સામાન્ય વરસાદ નથી, આ તો કોઈ દૈવી સંકેત છે. ધનબાઈએ આ વાતને માતાજીની ચેતવણી તરીકે સ્વીકારી લીધી, જેણે ઘરમાં બેઠા બેઠા જ ચોટીલા તરફ હાથ જોડીને વચન આપ્યું કે પરિસ્થિતિ કેસી પણ હોય તે દર્શન કરવા આવશે. બીજી તરફ રેખા સતત આ બધું જોઈ રહી હતી, પરંતુ તેનું મન અડગ હતું. તેને લાગતું હતું કે ભયના આધારે લેવાયેલા નિર્ણય ક્યારે સાચા નથી. સાંજ પડતા એક વધુ ઘટના બની. ધનબાઈ અચાનક બેહોશ થઈ ગઈ. ઘરમાં દોડધામ મચી ગઈ. પાડોશીઓ ભેગા થયા. કોઈ પાણી ચાટતું હતું, કોઈ નામ જાપ કરતું હતું. રેખાએ તરત જ નજીકના દવાખાને લઈ જવાની વાત કરી, પરંતુ ધનબાઈ હોશમાં આવતા જ એક જ વાત બોલતી રહી કે જેને ચોટીલા લઈ જાઓ. એ ક્ષણે ગામના ઘણા લોકોનું માનવું હતું કે હવે માતાજી પોતે સંકેત આપી રહી છે કે રેખા અંદરથી તૂટી રહી હતી. એક તરફ સાસુની હાલત, બીજી તરફ પોતાના વિચારો. જો તે હવે હારી જાય તો આખી જિંદગી પોતાને દોષ આપશે, અને જો અડગ રહેશે તો કદાચ સાસુને વધુ કષ્ટ થશે. એવો ડર તેના મનને ખાઈ રહ્યો હતો. એ રાતે રેખાએ પહેલીવાર મનથી માતાજીને યાદ કર્યા, કોઈ માનતા વગર, કોઈ માગ વગર, ફક્ત એક જ પ્રશ્ન સાથે, જો સાસે તમે શક્તિ છો, જો તમે મને સાચો રસ્તો બતાવો. એ જ રાતે એક અજીબ ઘટના બની. રેખાએ સપનામાં ચોટીલાનું ડુંગર જોયું, પરંતુ માતાજી ત્યાં નહોતા. ફક્ત એક જ પ્રકાશ હતો જે ધીમે ધીમે રેખાની તરફ આવી રહ્યો હતો. એ પ્રકાશમાંથી એક અવાજ આવ્યો જે કડક નહોતો, પરંતુ અદ્ભુત શાંતિ આપતો હતો. એ અવાજે કહ્યું કે શ્રદ્ધા ફરજથી નથી, સમજથી જન્મે છે. રેખા ઊંઘમાંથી શીશ સાથે જાગી ગઈ. તેનો આખો શરીર પરસેવાથી ભીંજાઈ ગયો હતો. સવારે જ્યારે એ ઘટના રેખાએ કોઈને કહી નહીં, પરંતુ ધનબાઈને પોતે જ કહ્યું કે તેને પણ રાતે અજાયબી સપનું આવ્યું હતું, જેમાં માતાજી કહ્યું હતું કે સાચી ભક્તિ ઓળખનારી ઘડી આવી ગઈ છે. આ સહયોગ નહોતો. આ વાત રેખા તરફ સમજી ગઈ. ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ, જાણે તોફાન પહેલાની શાંતિ સવાર થઈ. પરંતુ એ સવાર સામાન્ય નહોતી. ગામમાં સૂર્ય ઉગ્યો હતો, પણ વાતાવરણમાં એક અજાણી ગંભીરતા છવાઈ હતી. ધનબાઈ આખી રાત પછી થાકેલી લાગતી હતી, પરંતુ તેના ચહેરા પર એક અલગ પ્રકારની શાંતિ હતી. રેખા રસોડામાં ચા બનાવતી હતી, પરંતુ તેના હાથ કાપતા હતા. બંને વચ્ચે કોઈ વાતચીત નહોતી, છતાં બંનેના મનમાં એક જ પ્રશ્ન ઘૂમતો હતો, ગઈ રાતે આવેલા સપના માત્ર સપના હતા કે કોઈ દૈવી સંકેત? થોડીવારમાં અચાનક ધનબાઈએ રેખાને બોલાવી. વર્ષો પછી પહેલી વાર તેને અવાજ કઠોર નહોતો. તેને રેખાને સામે બેસાડી અને કહ્યું કે આજે તે ચોટીલા નહીં જાય. આ શબ્દ સાંભળીને રેખા અચંબામાં પડી ગઈ. ધનબાઈએ કહ્યું કે ગઈ રાત્રે માતાજી સપનામાં આવ્યા હતા, પરંતુ આ વખતની વાત અલગ હતી. માતાજીએ કહ્યું હતું કે જો શ્રદ્ધા સાચી હોય તો અંતરનું અંતર કોઈ મહત્વ રાખતું નથી. પગ ચાલે એથી નહીં, મન ઝૂકે એથી માતાજી પ્રસન્ન થાય છે. એ જ સમયે ગામમાં એક હલચલ મચી. નજીકના ખેતરમાં અચાનક આગ લાગ્યાની ખબર આવી. લોકો ડરી ગયા. પવન તેજ હતો. આગ ગામ સુધી ફેલાઈ શકી એવી સ્થિતિ હતી. બધા પુરુષો પાણી અને માટી લઈને દોડ્યા. ધનબાઈ આ દ્રશ્ય જોઈને થરથરી ઉઠી. તેને તરત જ ચોટીલાની દિશામાં નજર કરી અને મનમાં પ્રાર્થના કરી. રેખા પણ
એની બાજુમાં ઊભી રહી. કોઈ મંત્ર નહીં, કોઈ બોલ નહીં, ફક્ત હૃદયથી કરેલી વિનંતી સાથે એ સમયે એ બન્યું કે આખા ગામ માટે આ અવિશ્વસનીય હતું. પવન જે આગને ગામ તરફ લાવી રહ્યો હતો અચાનક દિશા બદલી ગયો. થોડી જ વારમાં આગ આપમેળે શાંત પડી ગઈ. કોઈ મોટું નુકસાન થયું નહીં. ગામના લોકો સ્ટુન્ડેલ થઈ ગયા. બધા એકબીજાને પૂછવા લાગ્યા કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. કોઈ કારણ નહોતું, કોઈ લોજિક નહોતું, ફક્ત એક શાંતિ હતી. લોકોના મન તરત જ ચોટીલા માતાજી તરફ વળ્યા. ધનબાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેણે રેખાના હાથ પકડી લીધા. એ હાથ જેણે તે અત્યાર સુધી પોતાની આસ્થાને શત્રુ માનતી હતી, એ જ હાથમાં હવે એને શક્તિ અનુભવાઈ. ધનબાઈએ રડતા રડતા કહ્યું કે માતાજીએ તેને સમજાવી દીધું કે વહુની ના અવગણના નહોતી, પરંતુ સંકેત હતી. જો એ દિવસ રેખા ના પાડતી નહીં તો કદાચ આ સમસ્યા ક્યારે આવી ન હોત. એ જ દિવસે ધનબાઈએ આખા ગામના લોકો સામે ખુલ્લે આમ કહ્યું કે ભક્તિ ડરથી નહીં, સમજથી થવી જોઈએ. ચોટીલા જવું પૂર્ણ છે, પરંતુ મન શુદ્ધ ન હોય તો એ યાત્રા ખાલી પગલાં બની જાય છે. રેખા આ બધું સાંભળીને તૂટી પડી. સાસુના પગે પડીને રડી. બંને વચ્ચે વર્ષોથી ઊભી થયેલી દિવાલ તૂટી ગઈ. થોડા દિવસ પછી જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ત્યારે સાસુ અને વહુ બંને સાથે ચોટીલા ગયા. આ વખતે કોઈ માનતા માટે નહીં, કોઈ ડર માટે નહીં, પરંતુ આભાર વ્યક્ત કરવા માટે. ડુંગર ચડતા બંનેના પગ ધીમા હતા, પરંતુ મન હળવું હતું. દર્શન સમયે ધનબાઈએ કહ્યું કે આ યાત્રા વહુ વગર અધૂરી હતી. ગામમાં એક વાત સરસાઈ. ચમત્કાર ચોટીલા જઈને થયો નહોતો, પરંતુ ચોટીલા ન જઈને થયો હતો. અને એ ચમત્કાર હતો વિચારોનો, સંબંધોનો અને સાચી શ્રદ્ધાનો. આ ઘટના આપણને એટલું જ કહે છે કે ભગવાન ક્યારેક દૂર નથી. જ્યારે સાસુ અને વહુ વચ્ચે સમજ ઊભી થાય ત્યારે ત્યાં જ મંદિર બની જાય છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત કાલ પર રચના કરવામાં કરેલ છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરજો.